નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસ પર નિશાન સાધ્યું, કહ્યું લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુસ્લિમો પાસેથી બદલો લેવામાં આવી રહ્યો છે। કોંગ્રેસને લોકસભામાં ફાયદો થવાથી રાજ્યસભામાં નુકસાન વેઠવું પડશે। સોરેનની જેમ જેલમાંથી સરકાર ચલાવવી કેજરીવાલ માટે મોંઘી સાબિત થઈ। કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા લોકસભા તો જીત્યા પણ રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે। નીટ પરીક્ષા વિવાદ પર સુપ્રીમ કોર્ટની રાહત બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં ખેડૂતો સાથે વાત કરશે। જગન્નાથ મંદિરના કબાટ ખુલ્યા, સીએમ માજીએ સત્તા સંભાળતાની સાથે જ પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું। ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં। પાકિસ્તાનની જીડીપી ગધેડાઓના ભરોસે, ગધેડાની વસ્તી વધીને 5.9 મિલિયન થઈ। લોકસભામાં મોદીને બિનશરતી ટેકો આપનાર એમએનએસે હવે એનડીએ પાસે વિધાનસભા માટે 20 બેઠકો માંગી। ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમાડવી જોઈએ, ઉદ્વેની પાર્ટીએ પીએમ મોદીને લખ્યો પત્ર। મોરબીમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીનું પૂતળા દહન, હુમલાખોરો સામે કડક પગલાં લેવાની માંગ। અમેરિકાએ રશિયા પર પ્રતિબંધનો વિસ્તાર વધાર્યો, ચીનની કંપનીઓને પણ નિશાન બનાવી। ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો, 1 જુલાઈથી સ્ટુડન્ટ વિઝા માટે અરજીઓ સ્વીકારશે નહીં। રાજ્યસભામાં ઇન્ડિયા ગઠબંધનની રમત બગડશે, પેટા ચૂંટણીમાં 10માંથી 9 બેઠકો પર એનડીએની જીત નિશ્ચિત। સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે આરટીઓએ ધોકો પછાડ્યો, નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફટકાર્યો દંડ। બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો, ઘટી જશે સાંસદો, ટીએમસી નેતા સાકેત ગોખલેએ કર્યો મોટો દાવો। રાહુલ ગાંધીના નિવેદન પર અજય રાયે આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું મેં પ્રિયંકા ગાંધીને કહ્યું। ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે 4 દિગ્ગજ નેતાઓનું નામ રેસમાં આગળ। ઈંધણને જીએસટીના દાયરામાં લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 થી 23 રૂપિયાનો ઘટાડો થશે। સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગ દળ અને વીએસપીએ કર્યો વિરોધ। ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લીધા, પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનશે। સરકાર બનતા જ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન। ગુજરાતમાં બેફામ દોડતા ડમ્ફરિયા, ખટારા અને તમામ ભારે વાહનો માટે આજથી નવા નિયમો લાગુ। યુપી બાદ આ રાજ્યોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે ચંદ્રશેખર, કોંગ્રેસ, ભાજપ અને બસપાનું ટેન્શન વધ્યું। ઇટલીમાં પીએમ મોદીની મુલાકાત પહેલા જ ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત, મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી। રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું। મહારાષ્ટ્રમાં ફરી મહાભારત, એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી હડકંપ। બાળલગ્ન અટકાવવા માટે આસામની હેમંતા સરકાર ઉઠાવશે આ પગલું, અભ્યાસ માટે મળશે સહાય। રાહુલ ગાંધી મૂંઝવણમાં ફસાયા, વાયનાડ કે રાયબરેલી ટૂંક સમયમાં લેશે નિર્ણય। અખિલેશ યાદવે કરહલ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું। યુવરાજસિંહ હત્યા કેસ મામલે હરદોઈમાં પથ્થરમારો, બીએસપી નેતા સહિત 230 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। રામનગરીની સુરક્ષામાં કરાશે વધારો, એનએસજી હબ બનાવવામાં આવશે અને બ્લેક કેટ કમાન્ડો રહેશે તૈનાત। કેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર આપશે ખેડૂતોને સબસિડી। 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરોધ નોંધાઈ એફઆરઆઈ। રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ સંબંધમાં માનહાની કેસની રાશિ કોર્ટમાં થશે સુનાવણી। મોદી સરકારમાં બજેટ રજૂ કરતાની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમણ, આ મહિને રજૂ થશે પૂર્ણકાલીન બજેટ।
ફરીથી ખેડૂતો દ્વારા મોટા આંદોલનની તૈયારી, વિપક્ષી સાંસદો ખન્નેરી બોર્ડર પર મળવા પહોંચ્યા. જેલમાં રહીને ચૂંટણી જીતનાર અમૃતપાલની મુક્તિ માટે અમેરિકામાંથી ઉઠ્યો અવાજ. વાલીઓના માથે વધુ એક બોજ, સ્કૂલના વાનના ભાડામાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો. ઇસ્લામમાંથી ભલાઈ અને માનવતા શીખવી જોઈએ, RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન. સુરતમાં ભંડેરી ડાયમંડે 600થી વધુ રત્ન કલાકારોનો પગાર ન ચૂકવતા ભારે રોષ, કંપનીની ઓફિસ પર કારીગરોની બબાલ. યુપી કેબિનેટમાં ઝડપથી લેવાયા નિર્ણયો, 41 દરખાસ્તોને મંજૂરી. શંકર ચૌધરીની ભૂલ ભાજપને ભલે નડી પણ ગુજરાતનો અવાજ દિલ્હી પહોંચશે. પરીક્ષાની પવિત્રતાને અસર થઈ, સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, NTA નોટિસ ફટકારી. અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની બનશે, ચંદ્રબાબુ નાયડુએ કરી મોટી જાહેરતા. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ, 5 કેબિનેટ પોસ્ટની કરી શકે છે માંગ. અખિલેશ યાદવે કહ્યું, સમાજવાદી પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું. ગૃહિણીઓનું બજેટ બગડ્યું, ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને. ગુજરાત સરકારે આદિવાસી યુવાનો માટે ચાલતી આ યોજના કરી બંધ, 60 થી 80 હજારનું થશે નુકસાન. વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, વર્ષમાં 2 વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકશે. દાયકાઓ જૂની પરંપરા તૂટી, પ્રથમ વખત લઘુમતી મંત્રાલયનો હવાલો બૌદ્ધ નેતાઓને મળ્યો. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે સુરક્ષા પરિષદમાં સીઝ ફાયર માટે પ્રસ્તાવ પાસ. વિધાનસભાની ચૂંટણી પછી સત્તા તમારા હાથમાં હશે, NCP નેતા શરદ પવારે કાર્યકર્તાનો વધાર્યો ઉત્સાહ. મોહન ભાગવતે કહ્યું, ચૂંટણી નિવેદનબાજીમાંથી બહાર આવીને દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો. પીએમ મોદીએ શપથવિધિ બાદ ખેડૂતોને આપી મોટી ભેટ, PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો રિલીઝ. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અંત આવ્યો. ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો કર્યો વધારો. મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા, એક સમુદાયના 70થી વધુ ઘરોને સળગાવી દેવાયા. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુને મોટો ઝટકો, યુદ્ધ કેબિનેટના સભ્યોએ આપ્યું રાજીનામું. ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલાએ મંત્રી પદ ગુમાવ્યું, ભાજપને અનેક રાજ્યોમાં થયું નુકસાન. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપવા પ્રદેશ કોંગ્રેસની માંગ. કેન્દ્ર સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, આવતા સપ્તાહથી PMOમાં પ્રોડક્શન શરૂ થશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હરિયાણામાં ગઠબંધન નહીં કરે.